મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જણાવી દે વલસાડથી ઉદવાડા નજીક ટ્રેક પાસેની જમીન ધોવાઈ ચૂકી છે। જણાવી દે સૌથી મોટા સમાચાર જણાવી દઈએ રેલવે ટ્રેકને અસર છે। ટ્રેન વ્યવહાર ખોરવાયો, અનેક ટ્રેનો મોડી, કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી। વલસાડ સ્ટેશન પર હેલ્પ ડેસ્ક શરૂ કરાયું। ભારે વરસાદથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મહત્વના સમાચાર જણાવી દે વલસાડથી વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે રેલવે વ્યવહાર પર પણ અસર જોવા મળી છે। ઉદવાડા અને પારડી વચ્ચે રેલવે ટ્રેકની બાજુની જમીન ધોવાઈ જતા અનેક ટ્રેનો મોડી પડી છે, જ્યારે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે। મુસાફરોની સુવિધા માટે વલસાડ રેલવે સ્ટેશન પર હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવામાં આવ્યું છે। વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે ઉદવાડા અને પારડી વચ્ચે રેલવે ટ્રેકની બાજુની જમીન ધોવાઈ ગઈ છે। ટ્રેકની આસપાસની જમીન ધોવાઈ જતા સુરક્ષાના ભાગરૂપે રેલવે તંત્રે ટ્રેન વ્યવહાર પર નિયંત્રણ મૂકવું પડ્યું છે। આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે સુરતથી બ્યુરો ચીફ જોડાઈ ચૂક્યા છે શૈલેષ ત્રિવેદીજી। જી શૈલેષજી, ઉદવાડા નજીક ટ્રેકની હાલની સ્થિતિ શું છે, વધુ વિસ્તારથી માહિતી આપજો। દક્ષિણ ગુજરાતમાં ગઈ મધરાત બાદ અને આજે સમગ્ર દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે, તેને કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતનું જનજીવન ઠપ થઈ ગયું છે। બીજી તરફ તેની સૌથી વધુ પ્રભાવક અસર કહી શકાય વરસાદની એ રેલવે ઉપર પડી છે। ઉદવાડા અને પારડીની વચ્ચે રેલવે ટ્રેક નજીકની જમીનનું ધોવાણ થયું છે, ત્યાં પાણી ભરાયું છે, તેને કારણે ટ્રેન જે સુરત અને મુંબઈ વચ્ચેનો ટ્રેન વ્યવહાર છે એ સીધો પ્રભાવિત થયો છે। અસંખ્ય ટ્રેનો જે રેલવે સ્ટેશન પર ઊભી છે ત્યાં થોભાવી દેવામાં આવી છે અને એક ટ્રેક ઉપર ખૂબ જ ધીમી ગતિએ ટ્રેન પસાર કરવામાં આવી રહી છે અને ખાસ કરીને વલસાડ, વાપી, નવસારી અને સુરત આ રેલવે સ્ટેશનો ઉપર મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ વેસ્ટર્ન રેલવે, પશ્ચિમ રેલવે દ્વારા અનેક ટ્રેનો શોર્ટ ટર્મિનેટ કરવામાં પણ આવી હોવાની વિગતો અત્યારે સામે આવી રહી છે। લગભગ 30થી વધારે ટ્રેનો પ્રભાવિત થઈ હોય તેવું અત્યારે ચિત્ર સામે આવી રહ્યું છે। જી શૈલેષજી, કેટલી ટ્રેનો પ્રભાવિત થઈ છે અને હાલની વ્યવસ્થા કેવી છે, તે સાથે જ મુસાફરોની સુવિધા માટે હેલ્પ ડેસ્ક કેવી રીતે મદદ કરી રહ્યું છે? ચોક્કસમાં સુરત, નવસારી અને વલસાડ તેમજ વાપી રેલવે સ્ટેશન ઉપર આ હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે। તેમાં ખાસ કરીને જે મુસાફરો લાંબી ટ્રેન એટલે કે લાંબા અંતરની મુસાફરી કરી રહ્યા છે તેઓ માટે એક વિશેષ જાહેરાત અને તેમની સંભવિત ટ્રેન ક્યારે આવી શકે તે અથવા તો ટ્રેન વ્યવહાર ક્યારે પૂર્વવત થઈ શકશે તેની જાણકારી આપવામાં આવી રહી છે। બીજી તરફથી પશ્ચિમ રેલવે તરફથી એક એડવાઇઝરી પણ મુસાફરોને જાહેર કરવામાં આવી છે કે તેઓ રેલવે સ્ટેશન જતા પહેલા તેમની ટ્રેનની સ્થિતિ શું છે એની જાણકારી મેળવીને જ રેલવે સ્ટેશન આવે એવી એડવાઇઝરી આપવામાં આવી છે। બીજી તરફ સયાજી નગરી, અજમેર, બાંદ્રા, કર્ણાવતી, ઉમરગામ, વલસાડ સહિતની અનેક ટ્રેનો શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે અને જે તે રેલવે સ્ટેશનથી પરત ફરી રહી હોવાની વિગતો પણ મળી રહી છે। જી શૈલેષજી, રેલવે તંત્ર દ્વારા સુરક્ષા માટે શું કાર્યવાહી થઈ રહી છે અને રેલવે તંત્ર દ્વારા મુસાફરોને શું સૂચના આપવામાં આવી છે? રેલવે તંત્ર દ્વારા હાલ તો એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે કે તેઓ પોતાનો જે પ્રવાસ માટે નીકળી રહ્યા છે તો ઘરેથી નીકળતા પહેલા એમની ટ્રેનની કઈ સ્થિતિ છે એનું ચોક્કસપણે પહેલા ટ્રેક કરી લે અને ત્યારબાદ જ નીકળે। આ ઉપરાંત જે મુસાફરો રેલવે સ્ટેશને પહોંચી ગયા છે તેમને પણ સતત એનાઉન્સમેન્ટ કરીને તેમની વિવિધ ટ્રેનની શું સ્થિતિ છે અને ક્યારે રેલવે વ્યવહાર પૂર્વવત થઈ શકે તેમ છે તેની સંભવિત તમામ જાણકારી આપવામાં આવી રહી છે। જી શૈલેષજી, ધન્યવાદ માહિતી બદલ। સમાચારમાં આગળ વાત કરીએ વલસાડથી, તો વલસાડ જિલ્લામાં અવિરત ભારે વરસાદ